નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે વાત કરીશું પ્રથમ પરીક્ષા 2024 ધોરણ 11 ના વિષય રસાયણ વિજ્ઞાનની અંદર જે નવી બ્લુપ્રિન્ટ આવી છે તેનો સચોટ સમજૂતી મેળવી લઈશું, જેથી આપણને પરીક્ષામાં ખ્યાલ આવે કે પ્રકરણનો જે છે તે ગુણભાર શું રહેશે અને નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર કયા પ્રકારનો પૂછાશે. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. મિત્રો, વિષય છે રસાયણ વિજ્ઞાન ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર પ્રથમ પરીક્ષાનો પ્રશ્નપત્રની વાત કરીએ તો જે નવી બ્લુપ્રિન્ટમાં ફેરફાર થયો છે. હેતુલક્ષી પ્રશ્નો 15 ગુણના 15, ટૂંક જવાબી પ્રશ્ન એસે 1 પ્રકારના 9 માંથી 6 લખવાના છે, ટૂંક જવાબી પ્રશ્ન 8 માંથી 5 અને વિસ્તૃત 3 માંથી 2 લખવાના રહેશે. હવે વાત કરીએ પ્રકરણ અથવા તો યુનિટ દીઠ ગુણભાર. તો પ્રથમ યુનિટ જે છે તે 1 થી 3 ચેપ્ટરનો 28 ગુણનો રહેશે અને આમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. પ્રથમ ચેપ્ટરમાંથી 8, બીજા ચેપ્ટરમાંથી 12 અને ત્રીજા ચેપ્ટરમાંથી 8 ગુણનું પૂછાશે. યુનિટ 2 જે છે તે 22 ગુણનો રહેશે. ચેપ્ટર નંબર 4 માંથી 12 ગુણનું અને ચેપ્ટર નંબર 5 માંથી 10 ગુણનું પૂછાશે. તો યુનિટનો જે ગુણભાર છે તે બિલકુલ બદલાશે નહીં. હવે આપણે વાત કરીશું પ્રશ્નપત્રનું માળખું. તો તમારો પ્રથમ વિભાગ સેક્શન એ જે આવે છે તો 1 થી લઈ અને 15 પ્રશ્નો પૂછાશે અને 15 ગુણ રહેશે. આ વિભાગની અંદર 1 થી 10 પ્રશ્નો જે છે તે એમસીક્યુ પ્રકારના હશે અને 11 થી લઈ અને 15 સુધીના પ્રશ્નની અંદર અણુસૂત્ર, બંધારણીય સૂત્ર, આકૃતિ, ગાણિતિક સૂત્ર અથવા તો પ્રક્રિયા આધારિત પ્રશ્નો પૂછાશે. સેક્શન બી ની વાત કરીશું તો પ્રશ્ન નંબર 16 થી લઈ અને 24. આ વિભાગની અંદર કુલ 9 પ્રશ્નોમાંથી તમને મનગમતા 6 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના રહેશે અને દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે. એટલે કે સેક્શન બી 12 ગુણનો રહેશે. સેક્શન સી ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 25 થી 32. આ વિભાગની અંદર કુલ 8 પ્રશ્નોમાંથી ગમે તે 5 પ્રશ્નોના મુદ્દાસર જે છે તે જવાબ આપવાના રહેશે અને દરેકના 3 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 32 કેસ સ્ટડી આધારિત રહેશે. એનું ઉદાહરણ પણ હું તમને બતાવવાનો છું, એટલે કે સેક્શન સી 5 તરી 15 ગુણનો રહેશે. સેક્શન ડી ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 33, 34 અને 35 માંથી ગમે તે 2 પ્રશ્નો વિસ્તૃત પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્ન જે છે તે 4 ગુણનો રહેશે. તો વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રની અંદર આપણે જે અહીં એક ઉદાહરણ તરીકે આપેલો પ્રશ્ન છે તે આની અંદર પણ 35 નંબરનો પ્રશ્ન કેસ સ્ટડી આધારિત આવવાનો છે. તો હવે આપણે જોઈએ કેસ સ્ટડી એટલે કેવો પ્રશ્ન પૂછાશે. પ્રથમ પરીક્ષાની અંદર જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ રહેશે. તો તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર 48 એક આપણને ફકરો આપ્યો છે અને તેના આધારે નીચે 3 પ્રશ્નો પૂછેલા છે. તો ઉપરના ફકરાને સોલ્યુશન કરી એટલે કે કેસ છે એની સ્ટડી કરવાની છે, એટલે કે અભ્યાસ કરી અને 3 પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. એ પ્રકારે પ્રશ્ન નંબર 54 જે છે એની અંદર પણ આપણને કેસ આપેલો છે, એની આપણે સ્ટડી કરીશું અને ત્યાર પછી નીચે આપેલા 4 પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. નવી બ્લુપ્રિન્ટ આધારે જો પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકશો.